आज આપણે ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોના સ્થાન એકમ કોષની અંદર ચતુષ્ફલક અને અષ્ટફલક છિદ્રો કઈ રીતે નિર્માણ થતા છે આનો અભ્યાસ આપણે આજ કરવાનો છે। એટલે ચતુષ્ફલક અને અષ્ટફલક છિદ્રોના સ્થાન દર્શાવવા સીસીપી અથવા એચસીપી એકમ કોષ કાલ આપણે ભણ્યા હતા। સીસીપી અને એચસીપી હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેકિંગ અને ક્યુબિક ક્લોઝ પેકિંગ। તો આ જે બંને રચનાઓ છે બંનેની અંદર સવર્ગાંક 12 હોય, એનું અવકાશનું 74% કદ રોકે। આપણે છેલ્લે જે અભ્યાસ કર્યો પરમાણુની ગોઠવણીમાં કે જે ષટફલકીય દ્વિપરિમાણીય ગોઠવણી હતી એમાંથી આ બે પ્રકારની રચના આપણે જોઈ હતી। તો એ બંને પ્રકારની રચનાની અંદર ચતુષ્ફલક અને અષ્ટફલક છિદ્રો કઈ રીતે નિર્માણ પામશે, કઈ રીતે એ બને એનો આપણે અભ્યાસ કરવો છે। તો આના માટે એક નાનો સમઘન એને કુલ 8 વિભાગની અંદર આપણે વહેંચી દેશું। ધ્યાન રાખજો બધા, એટલે ખ્યાલ આવી જાય કંઈ છે નહીં આમાં। એક સમઘનને આ એક સમઘન થયો। આપણે જે દોરી છીએ એ બધા ફલક કેન્દ્રિત ઘન છે। અત્યારે જે દોરાય છે ને એ ફલક કેન્દ્રિત છે, એને સીસીપી અથવા એચસીપી બંને કહેવાય। હવે આ કુલ 8 એકમ કોષની અંદર વિભાજિત થઈ ગયો છે। હું જો એનો એક એકમ કોષને દોરું છું, આવા કુલ 8 એકમ કોષ આની અંદર છે। આ એક દોયરો છે, આની પાછળ જ બીજો એવો ને એવો છે, એટલે આ ભાગના બે એવા જ બે આમાં છે ને આમાં છે, એટલે કુલ એવા 8 થયા એકમ કોષ। હવે આની અંદર એકાંતરે રહેલા પરમાણુઓ હું ગોઠવું છું। જો આ એક પરમાણુ એક મૂકીને એક મૂકવાનું, એક આ ખાલી આ બીજો, એમ અહીંનો ખાલી આ ત્રીજો, આ એક ખાલી ના ચોથો, એટલે અહીંયા એક ખાલી રહેશે। એવી જ રીતના આ ખાલી છે, એક ઘટકકણ અહીંયા છે, આ ખાલી છે, આ બીજો ઘટકકણ, આ ખાલી છે, આ ત્રીજો ઘટકકણ, આ ખાલી અને આ ચોથો ઘટકકણ, એટલે આનો આ એક ઘટકકણ ખાલી રહેશે। ત્યાર પછી અહીંથી તમે આમાં લો, આ ખાલી છે એટલે અહીંયા આવે આ એક ઘટકકણ, એક ઘટકકણ અહીંયા આવે, આ ખાલી રહે છે। પછી આની અંદર આ બે, જો અહીંયા ઘટકકણ નથી દર્શાવ્યો એટલે અહીંયા વચ્ચે આવશે, આ રહ્યો। એ જ રીતના અહીંયા નથી દર્શાવ્યો એટલે અહીંયા વચ્ચે આવશે। હવે આ બાજુ હું એ નથી દર્શાવતો, તો આપણે જે આ બ્લુ લાઇનથી એક એકમ કોષ દોરેલો છે, આ એક જ, એની અંદર જોઈ લો આ બ્લુ લાઇન ઉપર છે, આ બ્લુ ઉપર છે, આ બ્લુ ઉપર, ના આ રહ્યો એ નથી, એટલે એને અત્યારે હું ભૂસી નાખું છું, એની મારે જરૂર નથી। હં, હોય ખરો ત્યાં પરમાણુ, પણ આપણે એ દોરતા નથી। એટલે તમે અહીંયા જોઈ શકો કે પ્રતિ એકમ કોષ, આ જે એકમ કોષ રહ્યો એમાં એકાંતરે કુલ 4 પરમાણુ આવેલા છે। એટલે એને તમે એવું કહી શકો કે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા
સંખ્યા કુલ 4 થશે। તો હવે નિયમ આપણને ખબર છે કે ભાઈ જો પ્રતિ એકમ કોષ પરમાણુ જેટલા હશે એટલા એની અંદર અષ્ટફલક છિદ્રો આવશે અને એથી ડબલ ચતુષ્ફલક છિદ્રો આવશે। આ આપણે નેક્સ્ટ આગળના પીરિયડમાં ભણી ગયા। તો આની અંદર અષ્ટફલક છિદ્રોની સંખ્યા જેટલા પ્રતિ એકમ કોષ પરમાણુ હશે એટલા જ અષ્ટફલક છિદ્રો થશે અને ચતુષ્ફલક છિદ્રોની સંખ્યા એ અષ્ટફલક છિદ્રોની સંખ્યાથી બમણી થશે એટલે કુલ 8 થશે। તો અહીંયા આ જે એક એકમ કોષ બન્યો આ એક જ બ્લુ લાઈન વાળો એના જે એકાંતરે ગોઠવાયેલા ઘટક પરમાણુ છે એને જો આપણે જોડી દઈએ તો એને જોડવાથી આવી એક રચના તૈયાર થશે। એક આ પરમાણુ એક આ એટલે 2 3 અને 4 એક નિયમિત સમચતુષ્ફલકની રચના તૈયાર થાય છે। જો આ નિયમિત સમચતુષ્ફલક બની ગયો અને આ જે નિયમિત સમચતુષ્ફલકની રચના તૈયાર થઈ એની અંદર કુલ વપરાણા 4 પરમાણુ વપરાણા બ્લુ એકમ કોષના એટલે 4 પરમાણુથી એક એકમ કોષ સમચતુષ્ફલક છિદ્ર બન્યું। તો મેં અહીંયા આ બ્લુ જે લાઇનિંગ દોરેલી છે એવો એક એકમ કોષ લીધો છે આ ઘનની અંદર। તો આવી કુલ બ્લુ લાઇનિંગ જેવા કુલ આની અંદર 8 એકમ કોષો થાય। આ બ્લુની પાછળનો એક એકમ કોષ એટલે 2 થયા, એવા જ 2 આની અંદર છે, એવા જ 2 આમાં છે ને આમાં છે, એટલે કુલ 8 એકમ કોષ થયા। તો 8 એકમ કોષની અંદર કુલ આમાં 8 સમચતુષ્ફલક છિદ્ર સ્થાન લે એટલે તમે કહી શકો કે ચતુષ્ફલક છિદ્રોની સંખ્યા એની અંદર 8 થશે કારણ કે એક ઘનની અંદર કુલ 8 એકમ કોષ છે એટલે 8 ચતુષ્ફલક છિદ્રો આવા નિર્માણ પામે અને એક ચતુષ્ફલક છિદ્ર બનાવવું હોય તો એના માટે જરૂરી પરમાણુની સંખ્યા અથવા ઘટક કણોની સંખ્યા 4 થશે। 4 પરમાણુએ એક સમચતુષ્ફલક છિદ્ર નિર્માણ પામે એટલે આ સમચતુષ્ફલક છિદ્ર બની ગયો। હવે અષ્ટફલક છિદ્ર આની અંદર કઈ રીતે નિર્માણ પામે તો અષ્ટફલક છિદ્રોની સંખ્યા આપણને ખબર છે 4 થવી જોઈએ। અષ્ટફલક છિદ્ર એની અંદર 4 બનવા જોઈએ। તો અષ્ટફલક છિદ્ર છે એ કઈ રીતે બનશે જો ફરીથી અહીંયા પાછો એક એકમ કોષ બનાવશું આ એક ઘન બની ગયો લે જો આની અંદર પણ એકાંતરે આની અંદર જેમ પરમાણુ ગોઠવા હતા એ રીતે ગોઠવી દીધા છે। હવે આ જે છે એ એનું અંતઃકેન્દ્ર છે જેને આપણે સી સંજ્ઞા આપી છે અંતઃકેન્દ્ર સી। આ અંતઃકેન્દ્ર સી છે એ રોકાતું નથી। તમે ફલક ઉપરના આ એનું ફલક બને આ જે ભાગ રહ્યો ને એ ફલક કહેવાય। ફલક આને કુલ 6 ફલક હોય એ 6 ફલકના કેન્દ્રોના બિંદુઓને તમે જોડી દો। આ ફલકના કેન્દ્રના જે પરમાણુ છે એ બધા જ પરમાણુઓને જ્યારે જોડી દઈ એક ફલકનું આ થશે ને એક આ થશે ત્યારે એક અષ્ટફલક છિદ્ર નિર્માણ પામે। જોજો એટલે ઘનના કેન્દ્રની અંદર
એક અષ્ટફલક છિદ્ર બન્યું. હું ફલકના કેન્દ્રોને જ જોડું છું. આ એક અષ્ટફલક છિદ્ર બન્યું. તો કેન્દ્રની અંદર એક અષ્ટફલક છિદ્ર નિર્માણ પામ્યું. તો એ અષ્ટફલક છિદ્ર માટે કુલ વપરાતા પરમાણુની સંખ્યા બની 6. 6 પરમાણુએ એક અષ્ટફલક છિદ્ર કેન્દ્રની અંદર બને છે. એટલે તમે એવું કહી શકો કે અષ્ટફલક છિદ્ર બનાવવા માટે કુલ પરમાણુની સંખ્યા જોશે આપણે 6. 6 પરમાણુએ એક અષ્ટફલક બને છે. અને ક્યાં બને છે? તો કે ઘનના કેન્દ્રમાં એક અષ્ટફલક છિદ્ર તૈયાર થયું. તો કુલ આપણે અષ્ટફલક છિદ્રોની સંખ્યા થવી જોઈએ 4, પણ બન્યું એક જ ઘનના કેન્દ્રમાં. તો બીજું અષ્ટફલક છિદ્ર રહ્યું એ આ જે ઘનની ધાર છે એ ધાર ઉપર નિર્માણ પામે અહીંયા. અને એ ધાર ઉપર જે અષ્ટફલક છિદ્ર બનશે એની અંદર ખૂણા ઉપરના 2 અને ફલકના 2 પરમાણુનો ઉપયોગ થશે. તમારી ટેક્સ્ટબુકમાં જે અષ્ટફલક છિદ્ર ધાર ઉપર બનાવ્યું છે એની અંદર જો આ એક પરમાણુ, આ બીજો પરમાણુ, આ ત્રીજો, આ ફલકનો અને આ પણ ફલકનો છે. એટલે 2 ફલકના અને 2 ખૂણાના પરમાણુનો ઉપયોગ અથવા ઘટક કણોનો ઉપયોગ થાય. તો હજુ તમારી પાસે 2 ખૂટે, કારણ કે 4 થયા. એટલે આ એકમ કોષમાંથી ખૂણાના ઘટક કણો 2 વપરાણા અને 2 ઘટક કણો, એક આ અને આ, એ ફલકના ઘટક કણો વપરાણા 2. તો હજુ 2 આપણી પાસે ઘટક કણ હોય તો 6 ઘટક કણથી એક અષ્ટફલક છિદ્રનું નિર્માણ થાય. શોર્ટ ક્વેશ્ચનમાં બોર્ડમાં પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે અષ્ટફલક છિદ્રના નિર્માણ માટે નીચેનામાંથી કયા પરમાણુ એ જ એકમ કોષના વપરાશે? તો યાદ રાખવાનું ખૂણાના 2 અને ફલકના 2. એટલે ખૂણા અને ફલકના 2 પરમાણુનો ઉપયોગ થયો. હવે આ સિવાય બીજા પરમાણુ બાજુના એકમ કોષના, અહીંયા બાજુમાં જે એકમ કોષ હોય એ એકમ કોષના 2 પરમાણુનો ઉપયોગ થશે બાજુના. એટલે આ તમે બંનેને આમ જોડી દેશો, બધા પરમાણુને. એટલે એક ધાર ઉપર એક અષ્ટફલક છિદ્રનું નિર્માણ થયું. એટલે આ જે ધાર ઉપર, અહીંયા આ ધાર ઉપર જેમ આ અષ્ટફલક છિદ્ર નિર્માણ થયું છે એમ આ દરેક ધાર ઉપર આવા અષ્ટફલક છિદ્ર બનશે. તો એકમ કોષની અંદર કુલ ધારની સંખ્યા, કુલ ધાર 12 હોય. એક એકમ કોષ, એક ઘનની અંદર ધારની સંખ્યા 12 થશે. જો આ એક ધાર, બીજી, ત્રીજી અને ચોથી, આને ધાર કહેવાય. એવી જ રીતના આ બાજુ 4 છે, અહીંયા 1 અને 2 થઈ, અને આ બાજુ 1 અને 2, એટલે કુલ 12 ધાર થઈ. આની અંદર એક અષ્ટફલક છિદ્ર ક્યાં બન્યું? તો કે અહીંયા વચ્ચોવચ્ચ બન્યું, કેન્દ્રમાં. બંધ કરી દેજો. વચ્ચોવચ્ચ અહીંયા એક અષ્ટફલક છિદ્રનું નિર્માણ થયું. એટલે એ તો આની અંદર જ રહેવાનું છે, આ ઘનની અંદર. એટલે એ તો ક્યાંય વપરાવાનું નથી, કોઈ સાથે ભાગીદારી નથી. પણ આ ધાર ઉપરના અષ્ટફલક છિદ્ર વહેંચાયેલા હોય, કારણ કે આ એકમ કોષના
કુલ 4 પરમાણુ વપરાણા છે. આની બાજુમાં જે બીજો હોય એના 2 પરમાણુ વપરાણા છે, એટલે કુલ 6 પરમાણુ વપરાણા. તો આપણે એ ગણતરી કરવી પડે કે આની અંદર ધાર ઉપર જે અષ્ટફલક છિદ્રનું નિર્માણ થાય આની અંદર કેટલું હશે. તો તમે જો આ એક ધાર છે એ કેટલા એકમ કોષની અંદર સહિયારી હોય, ભાગીદારીવાળી. દાખલા તરીકે આ એક ધાર છે આ રૂમની, આ આપણો ઘન છે, આ રૂમની ધાર છે. તો આ ધાર બાજુના રૂમને પણ લાગુ પડે, એની બાજુમાં બીજા 2 રૂમ હોય એને પણ લાગુ પડે. દાખલા તરીકે આ ચોકનું બોક્સ છે એ આપણો ઘન એકમ કોષ. આ ધાર છે એ ધાર અહીંયા હું બાજુમાં આવું જ એક ખોખું મૂકી દઉં તો આ ધાર એમાં પણ આવશે. આ બાજુ એક મૂકશું, આ બાજુ એક મૂકશું, એટલે આ ધાર છે એ દેખાતી બંધ થશે. એટલે આ ધાર ઉપર જેટલા પરમાણુ રહ્યા ને એ આ 4 એકમ કોષની અંદર વહેંચાઈ જાય. એટલે એનો અર્થ એવો થયો કે આ એકમ કોષની અંદર ફક્ત 1/4 ભાગ જ છિદ્રનો હોય, બાકીનો ભાગ રહ્યો એ આ 3ની અંદર વહેંચાયેલો રહેશે. તો એના ઉપરથી જો ગણતરી કરવી હોય તો કે કુલ ધાર જે રહી એમાંની ધાર 1/4 ધાર છે એ 1 એકમ કોષની અંદર હોય, 1/4, બરોબર. એને ગુણ્યા કુલ ધારની સંખ્યા કેટલી? 12. તો કુલ 12 ધાર છે તો ગુણ્યા 12. આપણે કેમ ખૂણા ઉપર લેતા હતા? ખૂણો હોય તો ખૂણાનો 1/8 ભાગ આ એકમ કોષમાં હતો, કારણ કે ખૂણાનો પરમાણુ 8 એકમ કોષમાં વહેંચાયેલો હતો. એમાં ધાર છે એ 4 એકમ કોષમાં વહેંચાયેલી છે. આ ખાલી ફલક હોય તો એ 2 એકમ કોષમાં હોય, કારણ કે અહીંયા હું બીજું એક ખોખું મૂકી દઉં તો આ ફલક રહ્યું એ દબાઈ જશે બીજા ખોખાથી, જો એટલે 2 એકમ કોષના સંપર્કમાં હોય. એટલે ફલક માટે 1/2 લખાય, ધાર માટે 1/4 લખાય અને ખૂણા માટે 1/8 લખાય. આ યાદ રાખજો ખાસ. તો અહીંયા 1/4 ભાગ છિદ્રનો આ એક ધારનો થયો તો કુલ આવી 12 ધાર છે, એટલે 4 તરી 12. તો ધાર ઉપર કુલ છિદ્રોની સંખ્યા કેટલી થઈ ગઈ? 3. તો ધારના છિદ્રો, ધારમાં કુલ અષ્ટફલક છિદ્રો બનશે 3. તો તમે આને જોડી દો તો 1 + 3 એટલે કુલ કેટલા છિદ્રો નિર્માણ પામ્યા? 4. એટલે અષ્ટફલક છિદ્રોની સંખ્યા કેટલી થાય છે? 4. અને ચતુષ્ફલક છિદ્રોની સંખ્યા કેટલી થાય? 8. એ 8 તો આમાં જ રહ્યા, આ કોઈ આરે સહિયારું નથી આવતું. પણ અષ્ટફલક છિદ્રની અંદર કેન્દ્રનું પોતાની અંદર રહે, પણ ધારવાળું છિદ્ર રહ્યું ને એનો 1/4 ભાગ જ આની અંદર આવે. તો આવી 12 ધારનો 1/4 ભાગ, તમે 12 ધાર છે એના 1/4 ભાગ આવા ભેગા કરો, 1/4 ભાગ, કુલ આવા 12 છે તો 12ના 1/4 ભાગ ભેગા કરો એટલે 4ના 1/4 છે 1 ભાગ થયો. એટલે કુલ આનો જવાબ આવશે 3, કારણ કે આ ઉપરના એકડા થશે 12, નીચે 4 તમે લસા લેશો એટલે 4 તરી 12, તો જવાબ આવશે 3. એટલે 3 છિદ્રો છે એ ધાર ઉપર બને અને 1 કેન્દ્રમાં હોય, એટલે કુલ છિદ્રો કેટલા થયા? 4. શોર્ટ ક્વેશ્ચનની અંદર આ પ્રશ્ન બોર્ડમાં આમ પૂછાય કે અષ્ટફલક છિદ્રમાં ધાર પર રહેલા ઘનમાં એકમ કોષમાં ધાર પર રહેલા અષ્ટફલક છિદ્રોની સંખ્યા કેટલી? આમ પૂછે તો ધાર પર રહેલા અષ્ટફલક છિદ્રોની સંખ્યા પૂછે તો 3 લખવી અને 1 એકમ કોષ દીઠ અષ્ટફલક છિદ્રોની સંખ્યા તો એમાં કુલ 4 આવે. ઘનમાં 1 ઘનમાં 4 ગણવાના, ધારનો 1/4 ભાગ આ છિદ્રની અંદર એકમ કોષની અંદર લઈ લેવાનો. એટલે આના પ્રશ્ન કઈ રીતે પૂછાય છે ધ્યાન રાખજો. અષ્ટફલક એકમ કોષ અથવા સમઘનની અંદર અષ્ટફલક છિદ્રોની સંખ્યા કેટલી એમ પૂછે 4 લખી શકાય, પણ ફક્ત તમને સ્પેસિફાય કરેલું હોય કે ધાર ઉપર જ કેટલા તો 3 લખવાના, કેન્દ્રમાં કેટલા તો 1 લખવાના, કુલ અષ્ટફલક છિદ્રો કેટલા તો 4. ચતુષ્ફલકમાં આવા પ્રશ્નો ન બને. ચતુષ્ફલકમાં સીધો જ પ્રશ્ન બને કે ભાઈ
સીસીપી એકમ કોષ છે અથવા એચસીપી એકમ કોષ છે, તો બંનેની અંદર ચતુષ્ફલક છિદ્રોની સંખ્યા થશે 4. એમાં સીધો જવાબ આવે 4. પણ અષ્ટફલક છિદ્ર માટે 1+3 બને. આ એક કેન્દ્રનું થયું, 3 ધારના થયા, એટલે 1+3 એટલે કુલ બન્યા 4. અને અહીંયા ચતુષ્ફલક છિદ્રોની સંખ્યા સીધી કેટલી લખવાની? 8. એ તો 8 પોતાના જ એકમ કોષમાં બની જાય. આ એક એકમ કોષ છે, એ જો આ રહ્યો છે બ્લુ, આ રહ્યો, તો આની પાછળ જ આવો છે. કુલ આવા 8 છે આની અંદર, જો આમ 8 સમાયેલા છે. આમ 4 ઉપર દેખાય, 4 એની પાછળ હોય, એટલે આની અંદર એક ચતુષ્ફલક છિદ્ર બન્યું, તો આવા કુલ 8 થયા. તો 8માં 8 ચતુષ્ફલક છિદ્ર નિર્માણ પામે. છતાંય થોડીક કન્ફ્યુઝન આમાં રહેશે આવા પ્રશ્નોમાં, ઘટક કણોને કઈ રીતે ગોઠવવા, એની અંદર થોડીક ડિફિકલ્ટીઓને કાંઈક સમજૂતીમાં થોડીક આઘું પાછું રહે, તમને ન સમજાય તો રિટર્ન તમે આપણે જ્યારે મળશું ત્યારે ફરી આની એકવાર કહેજો, ચર્ચા કરશું. લગભગ આવડી જાય એવું છે, થોડુંક તમે વિચારો એટલે તમને એનો ખ્યાલ આવી જાય. હવે આ જે આપણે 3 એકમ કોષનો અભ્યાસ કર્યો હતો, એક એચસીપી અથવા સીસીપીનો અભ્યાસ થયો, એક અંતઃકેન્દ્રિત ઘનનો અભ્યાસ થયો, અને એક સાદા એકમ કોષનો અભ્યાસ થયો, જેને આપણે આદિમ કહીશું. તો આ બધાની અંદર જે ઘટક કણો વપરાણા છે, એ ઘટક કણો કેટલી જગ્યા એકમ કોષની અંદર રોકે છે, એ જે જગ્યા રોકે એને એની સંકુલન ક્ષમતા બોલાય. તો હવે નેક્સ્ટ જે પ્રશ્ન આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ સંકુલન ક્ષમતાનો છે. સંકુલન ક્ષમતા 3 માર્કની અંદર આ પ્રશ્નો પૂછાય. પહેલા આપણે સરળ લેશું. આની અંદર પહેલા ટેક્સ્ટબુકમાં આપણે એચસીપી અને સીસીપીનું આપ્યું છે, પછી અંતઃકેન્દ્રિત આપ્યો, અને પછી સાદો સમઘનીય લેટિસ આપ્યો. આપણે પહેલા અભ્યાસ કરવો છે સાદા સમઘનીય લેટિસનો, પછી આપણે એચસીપી અને સીસીપીનો અભ્યાસ કરશું, અને છેલ્લે કાલ નેક્સ્ટ પીરિયડની અંદર અંતઃકેન્દ્રનો અભ્યાસ કરશું. અને ત્રણેય પ્રશ્ન અલગ અલગ રીતે 3 માર્કની અંદર પૂછાય કે એચસીપી અને સીસીપી રચનાની સંકુલન ક્ષમતા સમજાવો. સાદા ઘનનો પ્રશ્ન ન પૂછાય કારણ કે સહેલો છે. જો અત્યારે મારી હાથની અંદર સાદો ઘન છે, સાદા ઘનની અંદર સાદા સમઘનીય લેટિસમાં સાદા સમઘનીય લેટિસની પેકિંગ ક્ષમતા અથવા સંકુલન ક્ષમતાને ઘણીવાર પેકિંગ ક્ષમતા પણ કહે છે. પછી આના ઉપરથી તમને એક જનરલ કોષ્ટક બનાવી દઈશ, જેનો ફોટોગ્રાફ્સ તમને મોકલીશ. એટલે બધા મોટા ભાગના પ્રશ્નોનું એક એવું કોષ્ટક તૈયાર કરશું, જેના ઉપરથી ગમે તેવો ટૂંકો પ્રશ્ન પૂછે તમને આવડી જાય. જો અત્યારે આ સાદો સમઘન છે, સાદા સમઘનીય લેટિસની પેકિંગ ક્ષમતા અથવા સંકુલન ક્ષમતાનો અભ્યાસ કરવો છે, તો આની અંદર કુલ 8 ગોળાઓ વપરાણા છે. આ 8 ગોળાઓનો આમ આપણે જોઈ છીએ 8 ગોળા, પણ આ ઘનની અંદર ખાલી ખૂણા ઉપરના જે આ પરમાણુ છે એનો 1/8 ભાગ જ આની અંદર છે. તો એમ બધા ખૂણે 8 ખૂણેથી 1/8 ભાગ આની અંદર આવી ગયો, એટલે કુલ પરમાણુની સંખ્યા 1 થઈ. કારણ કે ખૂણા ઉપર જ છે, નથી અંતઃકેન્દ્ર ઉપર કે નથી ફલકમાં, બીજે ક્યાંય પરમાણુ નથી. એટલે આમાં કુલ પરમાણુ 1 છે આખો, કારણ કે ખૂણા બધાના 1/8 ભાગને આપણે લઈ લીધા. હવે પેકિંગ ક્ષમતા અથવા સંકુલન ક્ષમતા કેને કહેવાય? તો કે અવકાશની અંદર આ જે ઘટક કણો ગોઠવાયેલા છે એ કેટલી જગ્યા રોકે છે, એ જે જગ્યાનું માપ છે, મૂલ્ય છે, એને એની સંકુલન ક્ષમતા બોલાય. આપણે નક્કી કરવું છે કે આ સમઘન રહ્યો સાદો સમઘન એ કેટલી પેકિંગ ક્ષમતા ધરાવતો હશે. આપણે આનો અભ્યાસ કરવો છે. તો તમે આને જોઈ શકશો કે આના 2 પરમાણુઓ છે એ પોતાની ધારથી જોડાયેલા છે, બાહ્ય ધારથી,
એટલે હું અહીંયા ખાલી એની બાહ્ય ધાર આ રીતે દોરું છું. જોજો, આપણે આખો ઘન નથી બનાવતા, આમ જે આખો ઘન આપણે આમ તૈયાર કરીને એની અંદર ફક્ત 4 પરમાણુ જ, 2 પરમાણુ જ હું દર્શાવું છું. જો અહીંનો એક પરમાણુ અને એક અહીંનો પરમાણુ નાનો થઈ ગયો. લો, આ 2 પરમાણુ, આ 2 દર્શાવેલા છે, આ 2 બરોબર. આ એની ધાર, તો આ એની ધાર છે. જો આને ધાર કહેવાય, એકમ કોષ. રેડી? આ ગોળ પરમાણુ, આ ગોળ પરમાણુની બંનેની ધાર એકબીજાને આમ સ્પર્શે છે. આપણે આ સાદા સમઘનીય લેટીસની અંદર હું ધારને એ સંજ્ઞા આપું છું. આ જે ધાર છે એને આપણે એ કહીશ. હવે તમે ગણિત, સાદું ગણિત જાણો છો કે આ જો ગોળાનું કેન્દ્ર હોય તો કેન્દ્રથી અહીંયા ગોળાની ધાર સુધીનું અંતર, જેને આપણે ત્રિજ્યાથી ઓળખીએ છીએ, તો આ આખી જે ધાર રહી એની અંદર આ ગોળાની 2 ત્રિજ્યાઓ ભેગી થાય છે. જો એક ત્રિજ્યા આ અને એક ત્રિજ્યા, બંને ત્રિજ્યાને ભેગી કરો એટલે આખી એક ધારનું નિર્માણ થાય છે. તો મારે અહીંયા લખવું હોય તો આમ લખી શકું કે A ઇઝ ઇક્વલ ટુ 2R, R વત્તા R એટલે 2R. મેં સીધું લખ્યું છે કે ધારનું માપ કેટલું થશે, તો કે ત્રિજ્યાના 2 ત્રિજ્યાના સરવાળા જેટલું થાય, એટલે એનું લખ્યું 2R. હવે આ આખો ઘન છે, આર્યો આખો ઘન, એ એકમ કોષનું કદ કેટલું થાય? તો આપણે એક સૂત્ર ગણિતની અંદર નાના હતા ત્યારથી ભણતા હતા કે આ બધી જ ધારનું માપ જો એ હોય એટલે આપણે એને સમઘનીય બોલી છે. તો સમઘનીય એકમ કોષ હોય તો એના કદનું સૂત્ર બને એ ઘન. સમઘનનું ઘનફળ, કદ એટલે ઘનફળ. તો A ઇઝ ઇક્વલ ટુ છે 2R, તો 2R નો ઘન એટલે થશે 2 નો ઘન 8, R નો ઘન R ઘન, 8R ઘન થાય. આ આખા એકમ કોષનું કદ થયું. હવે આખો એકમ કોષ જે 8 પરમાણુથી બનેલો છે એ મેં હમણાં કીધું કે આ ખૂણાનો 1/8 ભાગ જ આમાં છે. તો આવા કુલ 8 1/8 ભાગને ભેગા કરી દઈએ એટલે પરમાણુ બનશે 1. અને પરમાણુ આકારમાં કેવો હોય? ગોળ હોય. એટલે એકમ પરમાણુનું અથવા એક પરમાણુનું કદ, તો એકમ પરમાણુ અથવા એક પરમાણુનું કદ કેટલું થાય? તો કે પરમાણુ ગોળ છે એટલે ગોળાનું કદ થયું, એક ગોળાનું કદ. એટલે ગોળાના ઘનફળનું સૂત્ર આવ્યું, તો ગોળાના ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ આર ઘન. આ 4/3 પાઈ આર ઘન એ એકમ પરમાણુનું કદ થયું. હવે જો આપણે એની પેકિંગ ક્ષમતા જોતી હોય કે આની પેકિંગ ક્ષમતા કેટલી, તો આ રીતે લખાય, પેકિંગ અથવા સંકુલન ક્ષમતા બરાબર, સંકુલન ક્ષમતામાં યાદ રાખજો એકમ પરમાણુનું કદ અંશમાં રાખવાનું, એકમ પરમાણુનું કદ છેદમાં એકમ કોષનું કદ, એકમ કોષનું કદ ગુણ્યા 100. ટકાવારીમાં જોતું હોય એટલે ગુણ્યા 100 કરવાનું. તો એકમ પરમાણુનું કદ કેટલું? તો કે 4/3 પાઈ આર ઘન. એકમ કોષનું કદ કેટલું? તો કે એકમ કોષનું કદ છે 8R નો ઘન. તો આર ઘન ઉડી જશે. અહીંયા 4 અંશમાં છે અને આ છેદમાં છે 8 એટલે 4 દુ 8 થાય. તો અહીંયા અંશનો છેદ નીચે આવે એટલે ઉપર વધશે પાઈ, આ પાઈ ઉપર વૈધા. અંશનો છેદ નીચે આવ્યો, છેદમાં બગડો હતો એટલે 3 દુ 6 એટલે π/6 થયો. હવે પાઈનું મૂલ્ય 3.14 હોય અથવા 22/7 આપણે લઈ શકીએ. તો
તો આનું તમે સાદુરૂપ આપો તો 52.36% થયું. એપ્રોક્સ આને 52.4% કહેવાય. એટલે સાદા સમઘનીય લેટીસની સંકુલન ક્ષમતા કેટલી મળે? 52.36%. હવે એક પ્રશ્ન બોર્ડની અંદર જે આ પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો, આની બધી જ ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ બધાનો યાદ રહેવો જોઈએ, 3 નો. અને આના ઉપરથી આપણા પ્રશ્નોનું નિર્માણ થશે. આવા પ્રશ્નો પૂછાય છે. દાખલાઓની અંદર પણ આવા પ્રશ્નો આપણે ગણશું, ધાર અને ત્રિજ્યાના ગુણોત્તરવાળા. તમારી એકમ કસોટીની અંદર એક પ્રશ્ન પૂછાણો હતો કે ભાઈ જો ધારની લંબાઈ 100 pm હોય અથવા 100 એંગસ્ટ્રોમ હોય તો એ એકમ કોષની ત્રિજ્યા, પરમાણુની ત્રિજ્યા કેટલી? તો આ 100 છે તો એની ત્રિજ્યા કેટલી? બગડાને આ બાજુ લઈ જાઓ એટલે 50 એંગસ્ટ્રોમ થઈ. પણ એ કેમાં? સાદા સમઘનીય લેટીસમાં. બધાની વચ્ચે આવા સંબંધ નથી. બધા ઘનમાં, અંતકેન્દ્રિત ઘનમાં સંબંધ બદલાય, ફલક કેન્દ્રિત ઘનમાં સંબંધ બદલાય. એટલે આ સંબંધ ખાસ યાદ રાખવાનો. ત્રિજ્યા ઉપરથી ધારની લંબાઈ પૂછે અને ધાર ઉપરથી ત્રિજ્યાની લંબાઈ પૂછે. આ એક પ્રશ્ન આવો પૂછાય. રેડી? અથવા 2 માર્કનો દાખલો પૂછાય. નેક્સ્ટ બીજો પ્રશ્ન કે સાદા સમઘનીય લેટીસની સંકુલન ક્ષમતા કેટલી છે? જો તમને વિકલ્પ આમ આપ્યા હોય 52.36, બી 60 અથવા 74%, 52.36%, સી 62%, ડી 68%, આવા વિકલ્પ આપ્યા હોય તો તમારે આ જવાબ સાદા સમઘનીય લેટીસની સંકુલન ક્ષમતા થઈ ગયો. હવે આવા વિકલ્પ ના આપે તો આમ પણ આપે, π/6 ગુણ્યા 100. 52.36% ના આપ્યું હોય તો π/6 ગુણ્યા 100 આમ પણ આપી શકાય. તો આ બધાની અંદર પાઈ જેવા સંજ્ઞાનો ઉપયોગ કરીને વિકલ્પ આપે તો તમારે આ લખવાનો. બીજું, ઘણીવાર આવું પૂછે છે, પેકિંગ ક્ષમતા રહીની ટકામાં નથી પૂછતા, અંશમાં પૂછે કે કેટલો અંશ એકમ કોષ દ્વારા રોકાશે એના પરમાણુ દ્વારા. સાદા સમઘનીય લેટીસની સંકુલન ક્ષમતા નીચેનામાંથી કઈ છે? અંશ શબ્દ ન વાપરે તો એના વિકલ્પમાં આને 100 રહ્યા જવાબમાં ન આવે. તો 100 તમે અહીંયા ન લ્યો તો આ થઈ જાય 0.52, આ એનો અંશ થયો. એમ અહીંયા થાય 0.74, એમ અહીંયા થાય 0.62 ને 0.68. એવું ન કહેતા કે આ જવાબ ખોટા છે, 52% અમે આ ભણ્યા હતા. પણ એક ખાસ ધ્યાન રાખજો, અંશ તરીકે 0.52 મૂકી શકાય, અથવા π/6 મુકાય, 100 ન આવે. એટલે આવા પ્રશ્નો આ જે મેં લખ્યા છે એ 4 માટે કોમન છે. 4માં આવા પ્રશ્ન પૂછાય. એક ધાર અને ત્રિજ્યા વચ્ચેના સંબંધનો, એક એની સંકુલન ક્ષમતા કેટલી છે એ π/6 ગુણ્યા 100 વાળું પૂછાય અને 52.36% વાળું પૂછાય. જો અહીંયા 100 એક રહી ગયા, 100. એટલે π/6 થી નહીં પૂછશે અથવા સંખ્યાત્મક મૂલ્ય પણ આપશે. એટલે કયો જવાબ આવી એ આપણે વિચારવાનું. નેક્સ્ટ, હવે એક સંકુલન ક્ષમતા HCP અને CCP, HCP અને CCP પેકિંગ ક્ષમતા, એટલે આ જે બનશે એ ફલક કેન્દ્રિત બનશે. એ ફલક કેન્દ્રિત ઘનમાં ની સંકુલન ક્ષમતા કેટલી છે? ફલક કેન્દ્રિત ઘનની સંકુલન ક્ષમતા કેટલી એ આપણે શોધવી છે. જોજો, હવે ધ્યાન રાખજો, આવડી જાય છે, કઈ અઘરું નથી. અહીંયા આ એકમ કોષ, આ તમને બાજુનો આવડો હોય એટલે આવડી જાય. સેમ આ જ રીતનું લખાણ, બાકી કાંઈ વિશેષ નથી એમાં. થોડુંક એમાં ત્રિજ્યા અને ધાર વચ્ચેનો સંબંધ છે એ બદલાશે. હવે એક પરમાણુ અહીંયા છે, એક પરમાણુ અહીંયા છે. કહી દો ને, ઉપાડી કે ફોન કરે હમણાં.
ત્રણ પરમાણુ છે. હવે જોજો એ પરમાણુ આમ છે, ધ્યાન રાખજો. આ ખૂણો, આ ખૂણો, આ એનું ફલક, ફલકે કેન્દ્રિત કીધો ને આપણે, તો ખૂણા ઉપરનો આ પરમાણુ આમ હોય, આ રીતે આમ આખો ગોળાકાર હોય. એમ આ ખૂણા ઉપરનો પરમાણુ અહીંયા આમ ગોળાકાર હોય, બારે નીકળે અહીંયા આમ, હો. અને એક અહીંયા ફલક ઉપરનો અહીંયા હોય વચ્ચોવચ. હા, હવે જો હું આને આ ગોળાનું કેન્દ્ર ને આ ગોળાના કેન્દ્રને આમ જોડી દઉં, એટલે આને આમ જોડી દઈશ, જોજો. રેડી? એ જે જોડ્યું છે એના વિકર્ણને હું બી કહી દઉં છું. એટલે આ જે જોડ્યું એ વિકર્ણને આપણે બી કીધો. તો આ ધાર થઈ અને આ પણ ધાર થઈ. ધારને આપણે સંજ્ઞા આપી છીએ એ. આ એ ધાર અને આ એ ધાર. તમને આમાં નહીં દેખાય, આમાં એનો ખ્યાલ આવશે, કારણ કે આ 2 ડાયમેન્શન બને અને અહીંયા 3 ડાયમેન્શન. તો આ વિકર્ણ બની ગયો, આ એની ધાર અને આ ધાર. એટલે આ બે ધાર છે એ કાટખૂણે બની ગઈ. આ એનો કર્ણ થઈ ગયો. તો આ ખૂણો કાટખૂણો બન્યો કે નહીં? તો આ કાટખૂણો હોય તો સામેનો કર્ણ છે એનો વર્ગ, બાકીની આ જે બે બાજુ છે ધાર, એના વર્ગનો સરવાળો. એટલે શું બન્યું? બી વર્ગ બરાબર એ વર્ગ વત્તા એ વર્ગ. કારણ કે ધાર તો બધી સમાન છે. એ તો મારી પાસે છે એમાં આ ધાર કરતાં આ લાંબી છે, પણ આપણી પાસે સમઘન જ છે એવું માની લઈશ. એટલે આ જો આને સંજ્ઞા આપવી હોય તો આપણે આપી દઈએ કે એ બી અને આ સી. તો આ એસી રહ્યો એ કર્ણ છે ને આ ખૂણો કાટખૂણો છે. પણ તમે હવે આ આકૃતિમાં જુઓ તમને આ કાટખૂણો ન લાગે, કારણ કે 2 ડાયમેન્શન છે એટલે એ ન દેખાય. પણ આમાં ખ્યાલ આવી જાય કે આ કાટખૂણો, આ એ, આ બી અને આ સી. તો આ એસી કર્ણ થયો. વચ્ચે અહીંયા ફલક ઉપર પરમાણુ છે, એક અહીંયા ખૂણા ઉપર છે ને એક અહીંયા ખૂણા ઉપર છે. રેડી? તો આપણો અહીંયા પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આવું થયું. એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ. પાયથાગોરસનો સિદ્ધાંત જે આપણે 9માંથી અભ્યાસ કરી છે. તો એસી વર્ગ છે એ બી છે, એ બી અને બીસી બે ધાર છે. તો એ વર્ગ વત્તા એ વર્ગ. તો આ થયું બી વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2a વર્ગ થયું. આમ થયું. તો આનું તમે વર્ગમૂળ કાઢો. બી વર્ગનું વર્ગમૂળ બી, 2નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 2 અને એનું એ વર્ગનું વર્ગમૂળ 1. હવે જોજો ખાસ, મારે આ બીની કિંમત છે એને ત્રિજ્યાના સંદર્ભમાં બનાવી છે. જો ત્રિજ્યાના સંદર્ભમાં બનાવી હોય તો આ ગોળાનું કેન્દ્ર, આ બીજા ગોળાનું કેન્દ્ર, તમે આ બીની કિંમતને ત્રિજ્યાના સંદર્ભમાં લખવા જાઓ તો અહીંથી અહીંયા સુધી એક ગોળાની ત્રિજ્યા થઈ, એમ અહીંથી અહીંયા સુધી બીજા ગોળાની ત્રિજ્યા થઈ, અને આની અંદર એનો વ્યાસ બની જાય છે. જો કેન્દ્ર છે વચ્ચે, તો કેન્દ્રથી આ બાજુ એક ત્રિજ્યા અને કેન્દ્રથી આ બાજુ એક ત્રિજ્યા. એટલે કુલ કેટલી ત્રિજ્યા થઈ? 4 ત્રિજ્યાઓ થઈ. જો એ કઈ રીતે થઈ? અહીંથી એક આમ ગોળો હતો આમ, તો અહીંથી આ કેન્દ્રથી અહીંયા એક ત્રિજ્યા બની. પછી આ બાજુ એક આમ ગોળો હતો, તો કેન્દ્રથી અહીંયા સુધી બીજી ત્રિજ્યા બની, અને વચ્ચે આખો ગોળો છે, તો એનો એ વ્યાસ લેવાય, એટલે એમાં 2 ત્રિજ્યા હોય. એટલે અહીંયા બીની કિંમત છે એ કેટલી થશે? તો કે 4r જેટલી થશે. 4 ત્રિજ્યાઓને ભેગી કરવાથી એક આપણો કર્ણ બને છે. જો આ કિંમત છે હું અહીંયા મૂકી દઉં તો 4r ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2a થાય. તો મારે અહીંયા ધારની લંબાઈ જોતી હોય તો √2 ને આ બાજુ લઈ જાઉં તો 4r છેદમાં √2 આમ થયું. તો આ 4 ન લખવા હોય તો 4 ને આમ લખાય ભાઈ, 2 ગુણ્યા 2, 2 દુ 4. પછી આ બગડાને નથી લખવું આપણે, તો એ બગડાને ન લખવું હોય તો √2 ગુણ્યા √2 એટલે 2 થાય, ગુણ્યા 2 આખો એમનો. એટલે આ વસ્તુ એ 4 છે, આ 4 લખ્યા છે ને આ 4 છે. તો આને તમે આ 4 ને આ રીતે લખો તો આ √2 છે એ 1 ઉડી જશે, આની આરે ઉડી જાય ને. તો વધે શું? તો કે બગડો અને √2 એટલે 2√2r. તો ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ બન્યો એ 2√2r. ખાસ આ સંબંધને યાદ રાખવાનો. HCP અને CCP જે ફલક કેન્દ્રિત ઘન હોય એની અંદર ધાર અને ત્રિજ્યા વચ્ચેનો આ સંબંધ છે.
હવે આમાંથી આપણને ધારનું માપ આપ્યું હોય ને ત્રિજ્યા શોધવાની કહે, ત્રિજ્યાનું માપ આપ્યું હોય અને ધાર શોધવાની કહે તો આને ગણતરી કરવાની. અને બીજું આને આમ પણ લખાય r ઇઝ ઇક્વલ ટુ, આને આ બાજુ લઈ આવો તો a છેદમાં 2√2 આમ પણ લખી શકાય. એવું જરૂરી નથી કે આ રીતે જ લખવું. હવે મારે આ શોધવું છે પેકિંગ ક્ષમતા. તો એકમ કોષનું કદ સેમ આ જ રીતે, તો એના એકમ કોષનું કદ કેટલું થશે? તો કે એકમ કોષનું કદ બરાબર a ઘન. તો એનું મૂલ્ય છે 2 વર્ગમૂળમાં 2 r એનો ઘન. a ઇઝ ઇક્વલ ટુ શું? 2 વર્ગમૂળમાં 2 r એટલે એનો ઘન. તો 2 નો ઘન થશે 8. પછી √2 નો ઘન થશે 4√2, કારણ કે √2 નો ઘન કરશો એટલે 3 વાર ગુણાકાર કરશો. આ બે ભેગા થશે એટલે 2 થશે, સોરી 2√2 એટલે 8 દુ 16, 16 વર્ગમૂળમાં 2 r ઘન થયું. આ એકમ કોષનું કદ થયું. કયો એકમ કોષ? કે જે ફલક કેન્દ્રિત છે અથવા HCP અને CCP છે એ એકમ કોષ. પછી એની અંદર એકમ પરમાણુનું કદ. તો તમે જાણો છો કે આ પરમાણુ જો ફલક કેન્દ્રિત હોય HCP કે CCP તો આની અંદર કુલ પરમાણુ કેટલા હોય? કુલ પરમાણુની સંખ્યા તો કે ખૂણા ઉપરના 8 એટલે પરમાણુ 1 થયો. ખૂણાનો 1 અષ્ટમાંશ ભાગ આમાં હોય એટલે 1 ખૂણા ઉપર. પછી ફલક આને કુલ છે 6. એક ફલક ઉપર અડધો પરમાણુ હોય તો 6 ફલકના તમે ભેગા કરો અડધા અડધા એટલે 3 આખા થયા ને. એટલે 3 ફલકના અને 1 ખૂણાનો એટલે કુલ પરમાણુ કેટલા થયા? 4. તો 4 પરમાણુ દ્વારા કેટલું કદ રોકાય? તો કે 4 પરમાણુ નું કદ. અહીંયા સાદા ઘનની અંદર એકમ પરમાણુ લીધો તો એક જ પરમાણુ, કારણ કે ખૂણા ઉપર જ હતા. આમાં ફલક ઉપર છે એટલે કુલ પરમાણુની સંખ્યા થઈ જશે 4. તો 4 પરમાણુનું કદ ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 4/3 પાઈ r ઘન. આ 4/3 પાઈ r ઘન રહ્યો ને ગોળાનું ઘનફળ મૂક્યું છે, અને ગોળાનું ઘનફળ ગોળો ગોળ હોય એટલે એના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ r ઘન થયું. હવે કુલ પરમાણુ 4 છે એટલે 4 વડે મેં એનો ગુણક લીધો છે, અહીંયા નથી લીધો કારણ કે અહીંયા પરમાણુ એક જ હતો. તો અહીંયા થશે 16/3 પાઈ r ઘન. તો ધેરફોર આની સંકુલન ક્ષમતા બરાબર. તો સંકુલન ક્ષમતાનું સૂત્ર શું? તો કે એકમ કોષનું કદ, એકમ કોષનું કદ છેદમાં 4 પરમાણુનું કદ ગુણ્યા 100. તો એકમ કોષનું કદ કેટલું? તો કે 16 વર્ગમૂળમાં 2 r ઘન. 16 વર્ગમૂળમાં 2 r ઘન છેદમાં 4 પરમાણુનું કદ કેટલું? તો કે 16/3 પાઈ. સૂત્ર ખોટું થઈ ગયું ભાઈ, ઊંધા હવરું લખાઈ ગયું. 4 પરમાણુનું કદ અંશમાં અને એકમ કોષનું કદ છેદમાં. 4 પરમાણુનું કદ છેદમાં એકમ કોષનું કદ. તો 4 પરમાણુનું કદ છે 16/3 પાઈ r ઘન છેદમાં એકમ કોષનું કદ 16 વર્ગમૂળમાં 2 r ઘન. r ઘન ઉડી ગયા ગુણ્યા 100. 16 ઉડી જશે અને આ 3 છે એ છેદમાં આવી જશે એટલે પાઈ છેદમાં 3 વર્ગમૂળમાં 2 ગુણ્યા 100 આવું થાય. તો તમારે એક ખાસ ધ્યાન રાખવાનું, પાઈ છેદમાં 3 વર્ગમૂળમાં 2 એ યાદ રાખજો. પાઈ છેદમાં 3 વર્ગમૂળમાં ગુણ્યા 100. અને આનું તમે સાદુરૂપ આપવાનું 3.14 જવાબ મૂકો એટલે 74% પેકિંગ ક્ષમતા આવે. 74% પેકિંગ ક્ષમતા આવી એટલે એનો અર્થ એવો થયો ભાઈ HCP અને CCP જે રચના હોય ને ઘનની એની પેકિંગ ક્ષમતા બધાથી વધારે હોય 74%. મેક્સિમમ પેકિંગ ક્ષમતા આધાર આવે બધા કરતા. હજુ આપણે નેક્સ્ટ પીરિયડમાં અંતઃકેન્દ્રિત ઘન ભણશું, એની પેકિંગ ક્ષમતા આનાથી ઓછી આવશે. હવે તમને અહીંયા જે પ્રશ્નો સમજાવ્યા હતા એ જ પ્રશ્નો આની અંદર પૂછાય.
એટલે ખાસ મહત્વનું આ છે ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. ગુજકેટમાં પૂછાય છે, નીટ JEE એની અંદર આનો ઉપયોગ થાય છે. પછી પેકિંગ ક્ષમતાના પૂછાય. હવે પેકિંગ ક્ષમતા એટલે સંકુલન ક્ષમતા થઈ કે આ જે સમઘન છે એની અંદર આ જે રચના બને છે એનું 52.36% કદ રોકાય છે ગોળા દ્વારા. તો હવે જો પ્રશ્ન આમ પૂછાય, ભૂલ ખવડાવવા આમ પણ પૂછે, જો HCP રચનામાં ગોળાઓ દ્વારા ન રોકાતી ક્ષમતા, તો ગોળા દ્વારા નથી કેટલી રોકાણી ક્ષમતા? તો કે 74% ગોળાઓ દ્વારા રોકાઈ ગઈ. સંકુલન ક્ષમતા 74 છે, તો ખાલી અવકાશ કેટલો રહ્યો? એમાં જે છિદ્રો ને એ બધા રહ્યા એનો અવકાશ કેટલો? તો કે 100 - 74 એટલે 26% ખાલી અવકાશ છે. જો આ ફલક કેન્દ્રિત ઘન હોય તો આની અંદર 26% અવકાશ હોય, ખાલી જગ્યા, અને 74% એના પરમાણુથી ભરેલી હોય. એટલે ખાસ અવકાશનું મૂલ્ય પણ પૂછે અને અંશમાં પૂછે તો 0.26 અંશથી પણ પૂછાય. એટલે ધ્યાન પ્રશ્નને સરખી રીતે વાંચવાનો અને એમાં શું પૂછેલું છે, સંકુલન ક્ષમતા પૂછી છે કે અવકાશ પૂછેલો છે. જો અવકાશ પૂછેલો હોય તો આ સંકુલન ક્ષમતાને તમારે 100માંથી બાદ કરીને લખવાની, અવકાશ પૂછે તો. અને પેકિંગ ક્ષમતા કે સંકુલન ક્ષમતા પૂછે કેટલી, તો ડાયરેક્ટ જવાબ આવે. રેડી? ઓકે. હવે એક બાકી રહે છે અંતકેન્દ્રિત સમઘનીય રચનામાં સંકુલન ક્ષમતા. એ થોડુંક સમજવામાં અટપટો છે આવો જ, કોમન જ છે બધું, આ રીતે જ લખાશે RUE. ખાસ એની અંદર ત્રિજ્યા અને ધાર વચ્ચેનો સંબંધ કઈ રીતે મેળવવો ને આ મહત્વનું છે. બસ એ તમને મેળવતા આવડે એટલે એની પણ ક્ષમતા શોધી શકાય. બાકીના આ વસ્તુ કોમન, બધું અહીંથી ત્રણેય પ્રશ્નો માટે સરખું, એક સરખું. રેડી? ભલે તો કાલ મળશું અને આગળ એના પ્રશ્નો છે એની ચર્ચાઓ કરશું. પછી એના ઉપરના દાખલાઓની આવશે એની ચર્ચાઓ કરશું. રેડી?